ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथ है पूज्य गुरुदेव श्रीना निर्ग्रंथ मुनि भगवंतोना अंतर्बाह्य जीवन अंगे अपूर्व उद्गारों संकलन है। नमो लोए सव साहुणम पंच नमस्कारना एक पंचम पद ने ज आ ग्रंथना नाम तरीके आपवामां आवेल छे। नवो प्रकरण 11मो प्रकरण है पंच परम परमेष्टि देखे हृदय हर्षित होता है एवा शीर्षक थी 122 थी 131 सुधीना बोलो। दरेक अधिकार में दरेक प्रकरण में 10-10 12 बोलो छे। बाकी तो धारा प्रवाह तमे जुओ तो 1008 वचनामृतो है। तो सळंग व्यक्तिगत आपणे बेसीने पोते पोताना आनंद माटे माणता होईए त्यारे कदाच 2-4 बैठक में आखू ग्रंथ पारायण करवामां आवे, वाँचवामां आवे। पण आ तो वाँची जवानो विषय नथी, वागोळवानो विषय छे। ज्ञानीओना वचनों सांभळवा माटे नथी होता, विचारवा माटे होय छे। केम के ज्ञानीओना वचनों में अनुभवना रंग भरेला होय छे। वचन खरा पण वाच्य महत्वपूर्ण होय छे। ख्याल में आव्यो? राजा दशरथे एटलुं ज कीधुं कि 14 वर्ष माटे वनवास, 14 वर्ष माटे वनवास, 9, 10, 11 अक्षरों एक नानकड़ुं वाक्य, पण 14 वर्ष दी सुधी ए आज्ञानुं पालन रामचंद्रजी करता रहा। ख्याल में आयो? डॉक्टर बारील साहेब एक बहुत सरस बात करता, भरत भाई, ये ज्ञानीओ कदी आदेश नहीं आपता होता, तेमनो तो उपदेश होय। शुं फेर आदेश अने उपदेश वच्चे? आदेश एटले यू हैव टू अटेन्ड, यू हैव टू डू, करवू ज पड़शे। हुकमशाही जेने आदेश कहेवाय। उपदेश कोने कहेवाय? करवू होय तो करो, न करवू होय तो स्वतंत्र छो। बनासदासजीनी भाषा में कहूँ ने, करो तो शाबाश, मानो तो शाबाश, न मानो तो तमारा द्रव्यनुं ज परिणमन एवुं हतुं, एमां उपदेश दातानो शो दोष। परमार्थ वचनिकामां आवुं छेल्ले लख्युं छे, मानो तो शाबाश, न मानो तो तमारा द्रव्यनुं ज परिणमन एवुं हतुं, एमां उपदेश दातानो शो दोष। કેટલી ગજબની વાત છે। એવા ઉદ્ગારો તો આમ ટંકોત્કીર્ણ થવા જોઈએ હૃદયમાં। જેમ કોકે આપણને કોઈ ગાળ દીધી હોય, અપશબ્દો વાપર્યા હોય, ક્યારે? નાની ઉંમરમાં 50 વર્ષો સુધી પણ એ અપશબ્દો આજની તારીખમાં તાજા માજા યાદ રહે છે। એની તોછડાઈ ઉપર આજે પણ એટલો જ અણગમો, એટલો જ દ્વેષ, ખારાશ પરિણામોમાં। ભલેને બોલતા હોય પર્યાય ક્ષણભરની છે, પણ ઓલી પર્યાય આપણા મગજમાંથી ભૂસાતી નથી। ભરતભાઈ, કેવો વિરોધાભાસ છે।
હા, એક સમયવર્તી પર્યાય, પર્યાયનું જન્મ જ કેટલું, એક સમયનું. તો વર્ષો પહેલાં કોકે ગાળ દીધી છે, હજી તારા જ્ઞાનમાં એ ટંકોત કિરણ છે, એનું શું? પહેલાં એ ચિત્તમાંથી એ વ્યક્તિ પ્રત્યે અણગમો દ્વેષ એ તો ભૂસી નાખો પહેલાં. એટલે વાણી વિલાસનો વિષય બની રહે છે. તો એમ કહેતા જ્ઞાનીઓના વચનો આદેશ નથી હોતા, ઉપદેશ હોય છે. ઉપદેશ એટલે ભાઈ કરો, કરશો તો કલ્યાણ થશે, નહીં કરો તો ભટકતા તો રહેવાના જ. કેમ કે જ્ઞાની પરાને પરાને કોઈને બાધ્ય ન કરે. એ તો વહેતા પવન જેવા હોય. એ વહેતી પવનની લહેરકીમાં તમે શીતળતા, ઠંડક અનુભવો કે નહીં અનુભવો, પવનના વાયરાઓને સમજાય છે. કોઈથી કાંઈ અપેક્ષા હોય નહીં. અપેક્ષા એવી નહીં કે તમે અનુભવો, અને એવી અપેક્ષા ન હોય કે કાં નથી અનુભવતા, એને કાંઈ લેવું દેવું નથી. એ પોતાની મસ્તીમાં વહ્યા રાખે છે. આ સવારે જ વિષય હતો બહુ સરસ. કેવળી નિવાણી અભિલાષા અને પરિણામ વિના ખરે છે. એટલે કેવળીને બંધ ન થાય. અપેક્ષા રાખીને વચન બોલવાના તો રાગી જીવોને હોય, વીતરાગીને ન હોય કે હું બોલું છું તો જગત સાંભળે. પછી દિવ્ય ધ્વનિ ન હોય. દિવ્ય ધ્વનિ વીતરાગીની જ હોય. કેમ હોય વીતરાગીની? કેમ કે એને કોઈ જગત સાથે સંબંધ જ નથી, કોઈ અભિલાષા નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ વળતરની માગણી નથી. એમાં દ્રષ્ટાંત બહુ સરસ આપ્યા રત્નકણ શ્રાવકાચારમાં. એમાં લીધો તો સવારે. મૃદંગ હોય, મૃદંગ તબલા, જેમ જેમ આંગળા એના ઉપર ફરે તેમ તેમ એમાંથી મધુર અવાજ નીકળે. પણ એ મધુર અવાજ નીકળે, પણ મૃદંગને અપેક્ષા નથી હોતી કે તમે માણો જ. માણો તો તમારો ભાગ્ય, નહીં માનો તો કમ નસીબ. વરસાદ વરસે છે, ભાવાર્થમાં લખ્યું હતું, ધોધમાર વરસાદ વરસે છે, અંગોળનારા અંગોળે છે, ઝાડવા વગેરે બધા લીલાછમ થઈ જાય છે, માણે છે. વરસાદને તો સાચા અર્થમાં તો પ્રકૃતિ માણે છે, વનસ્પતિઓ માને છે. પૈસાવાળા તો બધા ઘરમાં બેસીને એની વગોવણી કરે છે. આ વરસાદ બંધ થાય તો અમે પૈસા કમાવા માટે બહાર જઈએ, ને તો ધંધો બધો ઠપ પડેલો છે. એ તો ગાળ આપે એને. તમે સમાચારમાં જુઓ, તમે વિરોધાભાસી તમને સાંભળવા મળશે. શહેરમાં રેલમ છેલ પાણીનો બધા ત્રાસી ગયા છે. નિશાળમાં પાણી, બેંકોમાં પાણી, બરાબર, રેલવે વ્યવસ્થા, બસ વ્યવસ્થા, બધું ઠપ. ઠીક, આ પ્રતિકૂળતાના સમાચાર. અને જે ખેતરોમાં મોલાત ઊભી હતી, ખેડૂતો કાગડોળે ચાતક દ્રષ્ટિએ રાહ જોતા હતા. ટાણે જ બરાબર ઇન્દ્ર દેવતાએ આભમાંથી કાચું સોનું વરસાવ્યું. હરકની હેલી ખેડૂતોમાં. સમજાય છે? વરસાદ તો એક ને એક છે, પણ કોઈ એને હરક સ્વરૂપે લે અને કોઈ તો એને, સમજાય છે, પીડા પીડા સ્વરૂપે લે. ખ્યાલમાં? બનાસીદાસજી તો આખો વરસાદનો દિવ્ય ધ્વનિ ઉપર લાગુ કરીને 4-5 છંદો લખ્યા છે. લીમડો કડવા રૂપે, શેરડી મીઠા રૂપે, એમ બધા વનસ્પતિઓના દાખલાઓ આપ્યા છે. અને છેલ્લે એમ કીધું કે જેની જેવી પાત્રતા. ગુરુદેવશ્રીનો એક પ્રવચન સાંભળે આપણે બહાર નીકળ્યા 10 જણા હોય, 10-10ના અભિપ્રાય જુદા હોય. એક કહેશે કે બહુ અઘરું, બીજો કહેશે કે બહુ સહેલું, ત્રીજું કહેશે કે આનંદ 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 આવ્યો, ચોથો કહેશે કે રાત્રે અમારી નિંદર નહોતી થઈ, આજે હરકી રીતની નિંદર આવી ગઈ. તમે વિચાર કરો, નિમિત્ત એક છે પણ ઉપાદાનના પરિણમન દરેકના જુદા જુદા.
મુખો ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. હા, ગણધરો તો અર્થ વિચારે અને મરીચી તો વિરોધ કરીને 363 ચલાવવા માટે ઊભો થઈને વયો જાય બહાર. ખ્યાલમાં આવે છે? એટલે દરેકની પોતપોતાની યોગ્યતા જુદી જુદી. જામે जितनी बुद्धि है उतनो दियो बताए, ताको बुरो न मानियो और कहाँ से लाए. આ બધી પાત્રતાની વાત છે. પાત્ર વિના વસ્તુ ન રહે, એ તો મહાસિદ્ધાંત છે. ભરતભાઈ એક વાત કરું, આ પંચમ કાળમાં જીવોની પરિણામોની નિષ્ઠુરતા એટલી છે, તમે હથેળીમાં મુક્તિને પણ આપો ને તોય એને લેવાની તૈયારી નથી. અમારી પાસે સમય નથી. અમારે હજુ છોકરાઓ મોટા કરવાના છે, ઠેકાણે પાડવાના છે, ધંધો બાકી છે, વેપાર બાકી છે. ભવ સ્થિતિ આદિકનું નામ લઈ છેદો નહીં પુરુષાર્થ, જ્ઞાનીઓ કહેતા ગયા. પણ આ પુરુષાર્થને છેદવા સિવાય બીજા કોઈ ધંધા છે નહીં. હા વિરેનભાઈ, મને જે મુમુક્ષુ અને જે સાધર્મી આવો જવાબ આપે ને, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, સમય નથી મળતું, મહેમાન છે, થોડીક ઉદયની વિચિત્રતા છે, ગમે તે બહાનાઓ આપતા હોય, આપણે તો લાગણીથી એમને સ્વામીજીના પ્રવચનમાં સ્વાધ્યાયમાં આવવા માટે આમંત્રણ આપતા હોય, પ્રેમથી કહેતા હોય, પણ એ સાવ નિસંકોચ થઈને નિમિત્તોના બહાનાઓ કરતા હોય. હું ખરેખર કહું તમને, બીજી વખત મને એને વતાવવાના ભાવ નથી થતા, કેમ કે હજી ભાવનો કિનારો ભાઈ સાહેબનો નજીક નથી, તો એને શું કહેવાનું. અને આ તો જો ભય જેને લાગે એનું કામ છે. ડૉક્ટર પાસે લાઈનમાં કોણ ઊભા હોય? મોતની બીક જેને લાગતી હોય એ મરીજ જ લાઈનમાં ઊભા હોય ને. ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર. બધાય નહીં થાય. કોઈ ધંધામાં, કોઈ વ્યાપારમાં લાગેલા છે, નાણાં જીવા નાણાં કમા. યોગ સારમાં બહુ સરસ વાત આવી, ધંધે પડા સારા જગત યહ આત્મા જાને નહીં, બસ इसलिए ही जीव यह निर्वाण को पाता नहीं. ધંધો ધંધો ધંધો, વ્યાપાર વ્યાપાર વ્યાપાર, પ્રવૃત્તિ. એટલે આવો આ એક બહુ સરસ આનંદનો અંતરંગમાં પ્રયોગ કરવાનો વિષય છે. તો જ્ઞાનીના વચનો ઉપદેશ હોય છે, આદેશ નથી હોતા. પછી બીજી એક બહુ સરસ વાત કરતા, એ ઉપદેશને પણ જે આદેશ તરીકે સ્વીકારે છે મહાભાગ્યશાળી હોય. શું કીધું? આ થોડીક સુપર વાત છે. ઉપદેશને પણ કુણાશથી, લાગણીથી કહેલી વાત પણ લાગી જાય ને, દિલને સમજી લેવાનો, એ મહાભાગ્યશાળી જીવ છે. કેવળ એને ઈશારો જ કર્યો ને, સ્વાધ્યાયમાં આવવું જોઈએ, બીજે દિવસથી ઓલો સામેવાળો ખ્યાલમાં આવ્યો. શું સૌજીભાઈ, શું સમજાણું બતાવો? જ્ઞાનીઓનો ઉપદેશ વચન પણ કેવા લાગવા જોઈએ? આદેશ જેવા લાગવા જોઈએ. એક દાખલો આપો, સાંભળો. રેલવેવાળાએ રેલ ટિકિટમાં લખ્યું કે ઓરિજિનલ આધાર કાર્ડ લઈ જવું જોઈએ. જોઈએ વાળી ભાષામાં લખ્યું, ભરતભાઈ. પણ તમારા જેવા જે કાયમ પ્રવાસ કરનારા, પોતાના મની પોકેટમાં કાયમ ઓરિજિનલ આધાર કાર્ડ રાખી જ મૂકેલા હોય, તો એમણે શું કર્યું? ઉપદેશની ભાષાને પણ આદેશ તરીકે ફોલો કર્યા. ઘણા એવા હોય જાડી ચામડીવાળા, એ ઝેરોક્સય નહીં રાખે, ઓરિજિનલ તો રાખવાની વાત દૂર છે. કેટલો ફેર છે બેઉમાં, બતાવો. એટલે એકને આદેશની ભાષા પણ આદેશની લાગતી નથી,
અને એક પાત્ર એવો છે કે એને ઉપદેશની ભાષા પણ આદેશ જેવી લાગે. જો ડૉક્ટરનો દાખલો આપણે સાંભળો. ડૉક્ટરે આપણને કીધું, જો બેન તમારે છે ને જીવવું હોય ને હજી તો બરાબર આ છે ને 2 ટીકડી તમારે સવારે અને સાંજે લેવી જોઈએ. જોઈએ બોલ્યા એ, લેવો જ પડશે એવું ન બોલ્યા. સાહેબ કેટલા દિવસ? તમારે 6 મહિના તો લેવો જોઈએ. બેન બા બરાબર લે છે કે નહીં? સવાર સાંજ ભૂલ્યા વિના લે છે કે નહીં? તો એને તો ઉપદેશની ભાષામાં કીધું હતું ને, પણ બેનબાએ તો એને આદેશ માનીને સ્વીકાર કર્યું ને. હવે ત્રીજી વાત સાંભળો. અપાત્ર જીવો એવા હોય, ઉપદેશના વચનોને આદેશ તરીકે સ્વીકાર કરતા જ નથી, પણ આદેશને ઉપદેશ તરીકે પણ સ્વીકાર નથી કરતા. એને નિષ્ઠુર, નિબ્બર, ગુરુદેવશ્રીની ભાષામાં મૂંડ, મહામૂંડ જીવ કહેવાય. ખ્યાલમાં આવ્યું? આ માર્ગ મેળવનાર માટે છે. હમણાં 3-4 દિવસ પહેલાં મેં કીધું હતું, ધર્મ કોને માટે? ધારણ કરનારને માટે. માર્ગ કોને માટે? ચાલનારને માટે. તત્વ કોને માટે? સમજનારને માટે. ભરતભાઈ, આત્મા કોને માટે? અનુભવ કરનારને માટે. બાકી છે તો બધાયના દેહરૂપી દેવલમાં. ભગવાન કોને માટે? ભગવત પદ, અરહંત પદ થનાર માટે. ધર્મ કોને માટે? ધારણ કરનાર માટે. શાંતિ કોને માટે? વેદનારને માટે. નિરાકુળતા કોને માટે? રહેનારને માટે. જેને નિરાકુળ રહેવું હોય એને માટે છે. શાંતિ વેદનારને માટે છે. જેને શાંતિ વેદવી જ નથી એને માટે ક્યાં છે ને સમજાણું? એવી રીતે શાંતિના, આનંદના, સુખના, સમાધાનના, નિર્ગ્રંથતાના પંથે, વૈરાગ્યને વીતરાગતાના પંથે આગળ ધપનારા એવા સંત સાધકો કહે છે આમાં, जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है. આટલી ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. ભરતભાઈ બહુ ગંભીર ચર્ચા ગઈકાલે કરી હતી. 2 મિનિટ માટે રિપીટ કરું છું તમારા માટે ખાસ. દ્રવ્ય સ્વભાવના પ્રદેશે પ્રદેશે નિર્વિકલ્પ આનંદ તો છે જ. દ્રવ્ય આનંદ, ગુણે આનંદ, પર્યાય સ્વભાવે આનંદ. પર્યાય નહીં, પર્યાય સ્વભાવે આનંદ. દ્રવ્ય આનંદ, ક્ષેત્રે આનંદ, કાળે આનંદ, ભાવે આનંદ. અનંત ચતુષ્ટય સંપન્ન સ્વભાવમાં તો સર્વત્ર આનંદ 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 સિવાય, જ્ઞાન 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 સિવાય, અરે સુખ 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 શાંતિ સિવાય બીજું કાંઈ નથી. જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન. સ્વભાવ તો એવો, પ્રભુ સ્વભાવ તો એવો, પણ પર્યાયે પામરતાનો પાર ન મળે, પર્યાયે દુઃખનો પાર ન મળે, પર્યાયે પુરુષાર્થહીનતાનો પાર ન મળે, પર્યાયે આકુળતાનો પાર ન મળે. તો જ્ઞાન દર્શન સુખ વીર્ય સ્વભાવે તો આવો, તો પર્યાયના પરિણમનમાં એનાથી ઊંધું કેમ? કેમ કે સ્વભાવની દૃષ્ટિ થઈ નથી. સ્વભાવમાં પ્રભુતા ભરેલી છે, પરિણમનમાં પામરતા કેમ? કેમ કે પ્રભુતા સંપન્ન સ્વભાવની દૃષ્ટિ કરી નથી. સુખનો ઘનપિંડ છે ને સ્વભાવ તો પર્યાયના પરિણમનમાં દુઃખ કેમ? કેમ કે સુખ સ્વભાવની દૃષ્ટિ કરી નથી. શાંત વીતરાગ સ્વભાવનો ઢીમ ઢાળેલો મૂર્તિવંત ભગવાન આત્મા છે ને, શાંતિનો સાગર, સુખનો સમંદર. તો પર્યાયના પરિણમનમાં કેમ દુઃખના દાળિયા? માટે કેમ કે એને સુખ સ્વભાવની દૃષ્ટિ કરી નથી. ખ્યાલમાં આવ્યો? ચોથો બોલ. વીરનો પિંડ છે ને, અનંત પુરુષાર્થનો પિંડ છે ને આત્મા તો પર્યાયમાં નપુંસકતા કેમ? પર્યાયમાં નમાલાપણું કેમ? અમારાથી તો નહીં જ થાય,
પહોંચી કેમ વળાતું નથી તત્વમાં, તત્વની સમજણમાં. પુરુષાર્થી સ્વરૂપની રચના કરે તે શિષ્ય. કેમ કે પર્યાય પુરુષાર્થ માટે પરિણમતું નથી, ઉપડતું નથી, કેમ કે પુરુષાર્થ સ્વભાવની દૃષ્ટિ જીવે કરી નથી. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરે તો પર્યાયમાં દ્રવ્ય દૃષ્ટિ પ્રગટે. સ્વભાવમાં તો અતિન્દ્રિય આનંદ છે જ, પણ પર્યાયમાં એની આનંદની ધારા કેમ નથી? જો આનંદ સ્વભાવ છે, આનંદની ધારા પર્યાય છે. શું સમજાણું? અરે ત્રિકાળ આનંદ સ્વભાવ છે કે નહીં? આનંદ સ્વભાવને સ્પર્શીને જે વહે એ પર્યાયનું પરિણમન છે. તો પણ પર્યાયનું પરિણમન ક્યારે? નદીમાં બાઢ ક્યારે આવે? અરે વાદળો ફાટે તો ને. ઉપરવાળા વિસ્તારમાં, ઉપરાણ ભાગમાં ધોધમાર વરસાદ તો પડવો જોઈએ ને. આભમાં વરસાદ તો છે, વાદળો બધા ઘેરાયેલા છે, પણ એને જે શુક્લ ધ્યાનની ઉષ્મા એને મળવી જોઈએ, એ ઉષ્મા મળે તો વરસાદ રૂપે આવશે ને. અને એમાં વરસાદ રૂપે ઉપરના ભાગમાં ખાબકશે તો પછી વહેતી વહેતી નદીઓ બધી વહેતી થશે ને, એમાં પૂર આવશે કે નહીં? એમ પર્યાયમાં આનંદનો પૂર ક્યારે આવે? સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપની દૃષ્ટિ કરીને અંદરમાં રત્નત્રયોના અનંત ગુણોના વાદળો ફાટે અંદરમાં, તો એમાંથી અતિન્દ્રિય આનંદનો દરિયો વહેતો થશે કે નહીં? છે તો ખરો. હોવા માટે બધું છે, પણ ભોગવટા માટે કાંઈ નથી. છે ને ગજબની વાત? ઘણીવાર મને તો આમ કરોડપતિનો દાખલો યાદ આવે. આખી જિંદગી ગરીબાઈમાં વીત્યા હોય, આખી જિંદગી લાચારીમાં વીત્યા હોય, કરોડો અબજો રૂપિયા હોય, રિક્ષાવાળાને દેવા માટે 10 રૂપિયા ન હોય, દીકરાને પૂછ્યા વિના દીકરો પણ વહુ આપવા ન દે અને દીકરો પણ આપે નહીં, કરોડો રૂપિયા. બોલો હવે મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા, મમતા પૂરેપૂરી, પણ ભોગવટો જરીએ ન હોય. એવા લાચાર કરોડપતિ જેવી આપણી સૌ કોઈની હાલત છે. નિરાકુળ સ્વભાવ, પણ પરિણમનમાં આકુળતાનો પાર ન મળે. શાંત સ્વભાવ, પણ પરિણમનમાં અશાંતિ સિવાય કાંઈ નહીં. હજી એક બોલે મગજમાં આવે છે. અનંત ધૈર્યમય સ્વભાવ, પણ પરિણમનમાં ઉચાટ સિવાય કાંઈ નથી. કેટલા અધીરા, નાની નાની બાબતોમાં અધીરા. વિરેનભાઈ, હા, ચા કેમ નહીં બની, થેપલા કેમ ન થયા, રસોઈ કેમ વહેલી ન થઈ, દવા કેમ ન લઈ આવ્યા, પાણી ગાળીને કેમ ન રાખ્યું, છાપાવાળા કેમ મોડો આવ્યો, દૂધવાળીને કહેતી જા દૂધવાળી કેમ મોડી આવે. નાની નાની બાબતોમાં. પંખા ખરાબ થયેલા હોય તો પંખાવાળો કેમ ના આવ્યો, ટીવી ખરાબ તો ટીવીવાળો કેમ ના આવ્યો. તમે જોજો, જેટલી પણ આપણી લાઈફસ્ટાઈલમાં બધા સંયોગોના કામ છે, બધે આપણી આકુળતાનો પાર ન મળે. અને છતાં આપણો સ્વભાવ કેવો છે? કરો એને પ્રેક્ટિકલ. અને જો એ દ્રવ્ય સ્વભાવ અને એ સ્વભાવની દૃષ્ટિ જીવનના ધોરણે પણ મૂકીએ તો હું ખરેખર તમને કહું છું, આપણા જેવો સુખી ચક્રવર્તી પણ ન હોય. છે કે નહીં બોલો? દુઃખી થવું અઘરું છે, સુખી થવું સાવ સહેલું છે. ભરતકુમાર, એક રાજા ભોજ નામ સાંભળ્યું હોય. રાજા ભોજ પાસે એક યુવક ગયો. રાજા ભોજે પૂછ્યું કે તમારું નામ શું? એણે કીધું કે ઘટ પંડિત. શું નામ મારું? ઘટ પંડિત. એ કહે હે, તારું નામ ઘટ પંડિત કેવી રીતે પડ્યો? એ ઘડામાં જેમ પાણી ભરેલું હોય ને, કે રતન ભરેલા હોય, એમ મારા મગજરૂપી ઘડામાં જ્ઞાન જ જ્ઞાન ભરેલું છે. ઇનડાયરેક્ટલી એમ કહેવા માગતો હતો કે હું તમારા કરતાં પણ બહુ મોટો પંડિત છું. રાજા ભોજ વિદ્વાન જ હતા. ઓલો કહે કે એમ તું ઘટ પંડિત છે? તું જો ઘટ પંડિત હોય તો હું મુદગર છું. મુદગર એટલે હથોડો. કેમ એમ કીધું હશે?
અરે બોલો, કંઈક બુદ્ધિ ચલાવો. હા, જો વિરેનભાઈ એક્શન કરીને બોલી ગયા. એ હથોડાનો તમે ઘા મારો તો માટલો ફૂટી જાય ને. તો તું ઘટ પંડિત હશે તારી ઘરે, પણ હું તો મુદગર છું, હથોડો છું. ઓહો, તમે હથોડો છો? તો અમે છે ને, અમે અગ્નિ છીએ. હું અગ્નિ પંડિત છું. એ હથોડાને પણ બાળી નાખીશ. પછી રાજા કહે કે ઓહો, તું અગ્નિ પંડિત, તો હું પવન છું. એ અગ્નિને પણ ઓલવી નાખીશ. એમ કરતાં 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 પ્રશ્નોત્તરી બધી વાત થઈ. છેલ્લે 25-30 બધા પ્રશ્નોત્તર થયા. પછી ઓલો કહે કે હું તો યાચક છું, સાધુ છું. કોણ બોલે? ઓલો આવેલો યુવાન બોલે હું તો યાચક છું. તો રાજા કહે કે વાહ, હવે તો બરાબર. જો તું યાચક છે ને, તો હું તને દાન દેનારો દાતા છું. સાંભળજો, હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. તો બોલો યુવા વિદ્વાન શું બોલે ખબર? હું યાચક છું તો તમે દાતાર છો, પણ તમે દાતાર છો પણ હું સંતોષી છું. આ છેલ્લો પ્રશ્ન. હવે બોલ, તારું દાનનું શું થશે? કેમ કે મારે તારી પાસેથી એક પાઈ પણ જોતી નથી. છેવટે રાજા હાર માની ગયા અને પછી એને કીધું સંતોષમ પરમમ ધનમ. સંતોષ જ શ્રેષ્ઠ ધન છે. હું જ્યારે સ્ટોરી ભણાવું ને ભરતભાઈ 12મા ધોરણમાં, મને એવું લાગે જાણે કોઈ પ્રવચન કરતો હું. 12મા ધોરણમાં સ્ટોરી છે આ સંસ્કૃતમાં. હવે બોલો, એક નવો યુવાન છે નગરમાંનો, પણ તોય રાજાને કહેવાનો અર્થ, જે સંતોષી છે એની દુનિયાની કઈ તાકાત છે કે જે લોભ અને પ્રલોભનમાં દોરીને લઈ જઈ શકે. વિરેનભાઈ, આપણા ઘાટ આવા છે. કોઈ સંયોગો આપણને એમ નથી કહેતા કે તમે આવો અને ભોગવો અમને. સમયસારમાં ગાથાઓ છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય એમ નથી કહેતો કે તમે આવીને અમને ભોગવો. એમ રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિયના બધા. ટીવી એમ કહે છે કે તમે મને ખોલીને જુઓ. એસી એમ કહે છે કે મને તમે ચાલુ કરીને શીતળતા અને ઠંડકને અનુભવ. પંખાના પવનની નીચે પણ બેસીને કામ થઈ શકે, પણ નહીં. અને ઇન્દ્રિયની વાસના એવી, એસી તો જોઈએ જ. કરો, વિચાર કરો. તો સ્વભાવ તો સુખમય જ છે ને, પણ તારી દાનત જ ખરાબ છે ને. પર્યાય દુઃખી રહેવાના લક્ષણો નાખ્યા છે તે. અને ઘણા એની ટેવ હોય છે વિરેનભાઈ, વાતે વાતે દુઃખી, વાતે વાતે ગુસ્સો, વાતે વાતે લોભ. આ બેનો આમ ભીંડા ખરીદવા જાય ને, તો ગરીબડો માણસ 1 કિલો ભીંડા જોગતો હોય, જોગતી વખતે 4 ભીંડા નીચે પડે, તો બેન બા પોતાના 4 ભીંડા મૂકે નહીં. ઓલાને કહે કે મારા 4 ભીંડા પડી ગયા છે. અરે બેન, લો ને, 4ની જગ્યા 6 આપે. 2 વધારાના આપે, વધારાનો લોભ નહીં મૂકે, કેમ કે મફતમાં મળે ને. એટલે એમ નહીં કે 4 ભીંડા પડી ગયા હોય તો ભલે ને પડી ગયા. તમે જો, વાતે વાતે લોભ, વાતે વાતે ગુસ્સો. કહેતા 66 દિવસ પછીની સભા તો ધન્ય થઈ, પણ 66 દિવસ સુધીની સભા ધન્ય હતી. કેમ કે રોજ સવારે જાય, બપોરે જાય, સાંજે જાય અને ભગવાનની વાણીની રાહ જુએ. અહીંયા આપણે 2 મિનિટ અવાજ નહીં આવે એટલે તરત જ ફોન આવે, તરત જ અહીંયા મેસેજો આવે, અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. પણ અવાજ જ નથી આવતો ને, તમને સ્ક્રીન ઉપર લખેલું તો આવે છે ને. પણ અમારી ટેવ છે. શેની ટેવ છે? બોલો, શેની ટેવ છે? દુઃખી રહેવું એ અમારી ટેવ છે. કોનો એ બોલો વાક્ય હું બોલું છું હંમેશા, કોઈના પ્રભાવમાં નહીં જીવો, કોઈના અભાવમાં નહીં જીવો. સ્વભાવ પોતાનો છે, પોતાના સ્વભાવમાં જીવો. હવે જે ઘરે જે બેસીને અધીરા થયા હશે એમને ખ્યાલ હશે કે હવે આપણે નિમિત્તાધીન કેટલા થયા છીએ. આપણને નિમિત્તોની પણ ટેવ કેવી પડેલી છે. હવે કાલથી નહીં કરે, કાલથી નહીં લખે. હવે વિતરાગ ભાવથી સાંભળશે. હવે
આવું છે આ બધું. કારણ વિના દુઃખી થવાના લક્ષણો છે. હા, ગુરુદેવશ્રીના પ્રવચનમાં હમણાં નિયમસારમાં બહુ સરસ આવેલું. સ્વભાવ આનંદમય છે, આનંદી સ્વભાવે રહો. અરે દ્રવ્યમાં ધોધ પડેલો છે, પર્યાયમાં થોડુંક એનલાર્જ કરો એને. શું કામ નિમિત્તાધીન અને સંયોગાધીન દૃષ્ટિ કરીને આપણે દુઃખી થઈએ છીએ. પણ ધન્ય છે તે મુનિ ભગવંતો જેમણે આત્માના અસંખ્યાત પ્રદેશોમાં નિર્વિકલ્પ આનંદ ધારા બહેતી હૈ. એવું લાગે ને વહે છે એમ, હિમાલયમાંથી જેમ ગંગા વહે છે. જો અંતરંગ સ્વરૂપ में झूलते हैं, બહિરંગ સ્વરૂપમાં નહીં. બહુ મરમ છે એમાં. અમે નગ્ન છીએ એ નહીં, અમે શાસ્ત્રો લખીએ છીએ એ અમારું મુનિપણું નથી. શું કીધું? એ બાહ્ય મુનિપણું છે. કંઈક સમજાય છે? વસ્ત્રો અમે છોડીને બેઠા છીએ અમારું મુનિપણું નથી. શાસ્ત્રો લખવાના ભાવ થાય છે એ અમારું મુનિપણું નથી. ભરતભાઈ, અમે પોન્નૂર મૂકીને વિદેહ ક્ષેત્રે યાત્રા ખેડવા જઈ રહ્યા છીએ સિમંદર ભગવાન પાસે, એ અમારું મુનિપણું નથી. અરે અમે ત્યાંથી પાછા આવીને પરમાગમો લખશું એ અમારું મુનિપણું નથી. જો 56ની છાતી હોય તો આ વાત બેસશે. નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જે શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ છે તે અમારો સાચો મુનિપણું છે. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ, એનું કામ નથી અહીંયા. ગુરુદેવશ્રી કેટલું સરસ બોલ્યા હતા. શાસ્ત્રો લખવાના જે ભાવ છે ભાઈ, એ શાસ્ત્ર લખવાનું કામ અમારું નથી, અમારાથી શાસ્ત્ર બન્યા નથી. અરે લખવાના જે ભાવ થયા એ ભાવોના પણ સ્વામી અમે નથી. હજી એક વાત કરું ભરતભાઈ, શાસ્ત્ર લખાઈ ગયા એ તો અમારાથી નહીં, લખવાના જે ભાવ થયા રાગ ભાવ એના અમે ધની નથી, પણ એ જે ભાવ થયા એને જે જાણતું જ્ઞાનનું પરિણમન હતું એના પણ અમે ધની નથી. અમે તો અમારા જ્ઞાયક સ્વભાવના ધની છીએ, કેમ કે એ પરલક્ષી જ્ઞાન છે. શાસ્ત્ર પર, લખવાના ભાવ પર, એને જાણનારી જ્ઞાનની પર્યાય પર. અમે તો અમારા અતિન્દ્રિય સ્વભાવમાં. એટલે હે જગતના જીવો, તમે પણ મોહમાં નહીં નાચો. દુનિયાને ક્યાં મુનિપણું દેખાવાનું છે? બધા વ્રત પાળ્યા, સંયમ પાળ્યા. કર્ણાન યોગમાં આવે છે, કષાયોના ઉદયથી વ્રત સંયમના પરિણામ થાય છે. અરે કષાયોના મંદ ઉદય છે કે નહીં? કર્મના ઉદય છે, ઔદયિક ભાવનામાં લીધું છે એમણે બધાને. ઔપાધિક ભાવો છે વ્રત સંયમ, કોઈ પારિણામિક ભાવ નથી. શું કીધું? બોલો ધનજીભાઈ, કંઈક મર્મ પકડાય છે? આ બહુ કરોડોની કિંમતની વાત કરું છું. કર્ણાન યોગની બહુ માર્મિક વાત છે. વ્રત અને સંયમના પરિણામો ભાવો બધા કર્મોદયજન્ય ભાવો છે, ઔપાધિક ભાવો છે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ, કષાયકૃત ભાવો છે, કષાયોદયજન્ય ભાવો છે. અચ્છા, વ્રત સંયમના ભાવો બહારના જે છે એ ચારિત્રના વિકાર છે કે ગુણ છે? રાતોરાત 10 કિલો વજન વધી ગયો તો શરીરનો એ સ્વાસ્થ્ય છે કે રોગ છે? બોલો, શરીરના સોજા જ છે ને. તો વ્રત સંયમ વગેરે શું છે? આત્માના એ સ્વાસ્થ્ય નથી, એ હોજા છે બહારના. હોજા એ ઔપાધિક ભાવો છે, પારિણામિક ભાવ નથી. પારિણામિક ભાવમાં તો અગુરુ લઘુત્વ શક્તિ છે. ષડગુણ હાનિ વૃદ્ધિવાળી વાત આવી હતી હમણાં 2 દિવસ પહેલાં. શું કહેવું, કેટલું કહેવું? અંતરંગ સ્વરૂપમાં ઝૂલે છે. બોલો. હા રોજભાઈ, આપણે એમ કહે ને અમે તો રોજ સ્વાધ્યાયમાં જઈએ. તમે બહારમાં ઝૂલો છો, અંતરંગમાં નહીં. અમે તો સોનગઢમાં જઈને રહીએ છીએ, તમે બહારમાં ક્યાંક ઝૂલો છો. અંદરમાં ઝૂલો, અંદરમાં.
હમણાં ગુરુદેવના પ્રવચનમાં, નિયમ સારના પ્રવચનમાં એક વાત આવી, બોલ્યા ગુરુદેવ કે શ્રોતા બોલ્યા, બહાર ગામથી આવ્યા હશે તો આના માટે અમારે સોનગઢમાં રહેવું પડે ને તો મળશે ને? ગુરુદેવ તરત જ બોલ્યા, નહીં, આત્મામાં રહેવું પડે તો મળશે. સોનગઢ ન બોલ્યા, હમણાં 4 દિવસ પહેલાંના પ્રવચનમાં આવ્યું. દુનિયાને પરક્ષેત્રનો કેટલો મોહ, પરક્ષેત્રનો કેટલો આકર્ષણ. ઘણા હજારો મુમુક્ષુઓના મુખેથી હું સાંભળું છું, સોનગઢમાં તો અમારે બહુ શાંતિ, બહુ નીરવ શાંતિ, કોઈ આકુળતા નહીં, બહુ શાંતિ. સોનગઢમાં શાંતિ કે સ્વભાવમાં શાંતિ? કોઈક વાર ભૂલેથી તો બોલો, ભલે ને સામેવાળા ગાંડા કાઢે. અરે શાંતિ સ્વભાવમાં છે, ઝૂલવાનું સ્વભાવમાં છે, ઝૂલવાનું અસંખ્યાત પ્રદેશી આત્મ સ્વભાવમાં છે, ઝૂલવાનું બહારમાં નહીં. શું લખ્યું છે? અંતરંગ સ્વરૂપમાં ઝૂલે છે. 28 મૂળ ગુણોમાં નહીં, બહારના વ્રતમાં નહીં, સંયમમાં નહીં, શાસ્ત્ર લખવાની ક્રિયામાં નહીં. એ બધી રાગની ધારા છે. અંદરમાં જ્ઞાનની ધારા, વીતરાગતાની ધારા છે, એમાં મુનિ ભગવંતો ઝૂલે છે. વિરેનભાઈ આજે બોલ પૂરું ન થયું. હા, અંતરંગ સ્વરૂપ મેં ઝૂલતે હૈ. કેટલી માર્મિક વાત છે. આપણે મુનિરાજની વાત કરીએ એટલે 28 મૂળ ગુણો દેખાય, મુનિરાજની વાત કરીએ એટલે પોન્નૂર દેખાય, મુનિરાજની વાત કરીએ એટલે કુંદાદ્રી દેખાય, મુનિરાજની વાત કરીએ એટલે વિદેહ ક્ષેત્રની યાત્રા દેખાય. અચ્છા, એક વાત કરું, રોજ આપણે ગુરુદેવના પ્રવચનમાં વિદેહનું વૃત્તાંત સાંભળીએ. સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. ગુરુદેવશ્રીએ કીધું અમે ત્યાં હતા, કુંદ આચાર્ય ભેગા હતા, છેલ્લે દેહ છૂટવાના કાળે પરિણામો પડી ગયા એટલે આ ભરત ક્ષેત્રમાં આવીને પેદા થયા. આવું બધું સંભળાવે છે. મને ઘણી વાર વિચાર આવે, આપ પણ વિદેહમાં હતા, સમૂહ શરણમાં વિરાજતા. આચાર્ય કુંદ દેવ પણ સમૂહ શરણમાં આવ્યા, પણ જેના સમૂહ શરણમાં આપ સ્ત્રીઓ વિરાજતા એ સિમંદર ભગવાન ક્યાં વિરાજતા? મારી જિજ્ઞાસા છે. સ્વરૂપે ડૂબેલા સિમંદર ભગવાન ક્યાં વિરાજતા? તો જ્યારે સિમંદર ભગવાન સ્વરૂપમાં ડૂબે છે તો આ મુનિ ભગવાન તો પોતાના અંતરંગ સ્વરૂપમાં કેમ ન ડૂબે? અંતરંગ સ્વરૂપમાં ઝૂલનારા અંતરાત્મા અને બહારના સ્વરૂપમાં ઝૂલનારા બધા બહિરાત્મા, અને અંતરંગને અંતરંગમાં જ જમાવટ કરીને બેઠા હોય એનું નામ પરમાત્મા. આટલી જ ટૂંકી વ્યાખ્યા છે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે જે કરવું હોય કરો, પણ દુનિયાને છે ને બહારનું આકર્ષણ દેખાય છે. ઓહો હો 6 વર્ષના વર્ષી તપ કર્યા, બહુ તપસ્વી છે, મગનું પાણી જ પીવે છે, પણ પીવે છે ને, અતિન્દ્રિય આનંદનો રસ તો નથી પીતો ને. હા, જે લોકો એમ કહે છે ને અમે તો 25 વર્ષ થઈ ગયા, રાત્રે અમે જમતા નથી. દિવસો તો જમો છો ને, દી છતાં જ પણ જમો છો ને, અનાહારક તો નથી રહેતા ને. ખ્યાલમાં આવે છે? ઘણા એમ કહેતા હોય મને હવે ગુસ્સો સાવ નથી આવતો. અચ્છા, ગુસ્સો જ નથી આવતો ને, લોભ? અચ્છા, કશાયો જ નથી થતી ને, વીતરાગતા તો નથી થઈ ને. છોકરાઓને એમ પૂછું 90 માર્ક્સ આવ્યા કે હા સર? અચ્છા, 90 જ માર્ક્સ આવ્યા ને, 10 તો ન આવ્યા ને, બીજા 10 તો ગયા ને તારા. એક વાત યાદ રાખજો, શુદ્ધ ભાવ જુદો છે, ત્રિકાળ. શુદ્ધ ભાવને આશ્રિત પ્રગટનારી શુદ્ધિ જુદી છે, પરિણામોની વિશુદ્ધિ જુદી છે, કશાયની મંદતા જુદી છે, અને બહારની ક્રિયા જુદી છે. દુનિયા કેવળ બહારની ક્રિયાને જ મુનિપનામાં ખતવે છે.
એને ખબર નથી કે કશાયુની મંદતા કોને કહેવાય, એને ખબર નથી કે પરિણામોની વિશુદ્ધિ કોને કહેવાય, એને ખબર નથી કે શુદ્ધ પરિણામ કોને કહેવાય અને શુદ્ધ સ્વભાવ કોને કહેવાય, એની તો એને કાંઈ ખબર નથી. સ્ટેપ્સ વિચારજો. બહારથી અંદર સુધી આપણે આવ્યા. અદ્ભુત વાતો છે. અંતરંગ સ્વરૂપમાં ઝૂલે છે. બહિરંગમાં તમાશો છે બધું બહાર. વિરેનભાઈ, મંદિર બનાવો, ભગવાનને પધરાવો, પણ કોક વાર તો ભાવના ભાવ વેદી ઉપર આપણો પણ વારો કેદી આવે. यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा, એવી ભાવના તો ભાવ. કેવળ બહારના આકર્ષણમાં જ શું કામ પડ્યા પાથર્યા છો? अंतर्दृष्टि अलौकिक હોય છે. ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. धर्म पिता એટલે ધર્મ અપાવનારા, ધર્મનો વારસો જગતને સોંપનારા. तुम सा दानी क्या कोई हो जग को दे दी जग की निधिया. આવા બાપ, ધર્મ પિતા એટલે શું થાય? બાપ. આવો વારસો સોંપનારા ધર્મપિતા, આવા મુનિરાજ સિવાય બીજા કોઈ હોય નહીં. કેમ કે પોતે અંતરંગમાં ઝૂલતા હોય, પર્યાયમાં અતિન્દ્રિય આનંદની નદીઓ બધી પૂરપાટ વહેતી હોય, દરિયાના કિનારે જેમ મોજાઓ આવે એમ જેની પરિણતિમાં આનંદની છોડો ઉછળતી હોય, એવા મુનિરાજ. એનું નામ છે ધન્ય મુનિ દશા. ખ્યાલમાં આવ્યું? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એવી ભાવના ભાવવી આપણે. ચલો, 122મો બોલ લગભગ પૂરો થયો. પ્રવચન સાર 212 નંબરની ગાથા, એને આધારે આવેલો આ અપૂર્વ બોલ સદગુરુ પ્રવચન પ્રસાદ 1951, 1951. બોલો, આપણામાંથી કોઈ પેદા નથી આવી ત્યારે. 24 અને આ કેટલા થયા? 9, 60, 51, કેટલા વર્ષ થયા? 75, 75 વર્ષ પહેલાંના બોલ છે. વિચાર કરો, કેવા ધન્ય સભા કેવી હશે, એ ધન્ય જીવો કેવા હશે. એ બધા જીવોએ, જે સભામાં સોગાનીજી હશે, જે સભામાં રામજીભાઈ બાપુજી હશે, ખીમચંદભાઈ હશે, ઓલા રમણ મામા રખિયાલવાળા, એવા બધા જોરદાર, આપણા લાલચંદભાઈ જેવા, ચંદુભાઈ જેવા, આવા ઉદ્ભટ ગણધર તુલ્ય પ્રતિભા સંપન્ન, હા, વિદ્વત પ્રતિભાઓ વિરાજતી હશે અને આવા આવા ઉદ્ગારો ત્યાં નીકળ્યા હશે. વિચારો. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.